જિગ્નેશ પટેલ કે જે આજે રાજકોટ સિવિલ ખાતે હાજર હતા। રાજકોટ સિવિલ ખાતે એવા દ્રશ્યો સર્જાયા કે જેમાં એટલી પીડા હતી, એટલું રુદન હતું, એટલું આક્રંદ હતું, એટલો રોષ હતો અને એક જ સવાલ હતો કે અમારા સ્વજન સાથે શું બન્યું છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ પણ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ખાસ તો આજે તમે એવા અસરગ્રસ્ત પરિવારો સાથે વાત કરી, તેમની લાગણી તેઓ વર્ણવી નતા શકતા, પણ તમે શું અનુભવ્યું, તમે શું જોયું, શું કહો છો આખી ઘટના વિશે? શિવાની, જ્યારે એક પરિવાર હોય તેમાં 2 વ્યક્તિ, 4 વ્યક્તિ કે 6 વ્યક્તિના પરિવારમાં કોઈ પણ એક વ્યક્તિને જો ઈજા થાય અથવા તો કોઈ અકસ્માત થાય તો તુરંત જ સમગ્ર પરિવાર ચિંતિત થતો હોય, વ્યથિત થઈ જતો હોય અને રાહ જોતો હોય કે આખરે ક્યારે તે પીડામાંથી આ વ્યક્તિ બહાર આવે। આ તો જે પ્રમાણે અકસ્માત થયો છે, જે ઘટના થઈ છે, તેમાં તો રીતસરના પોતાના સ્વજનને ગુમાવવામાં આવ્યા છે અને તે પણ એ રીતે કે હસતા હસતા ઘરમાંથી વિદાય લીધી હોય, હસતા મોઢે કોઈ પણ યુવક હોય, બાળક હોય કે સ્વજન હોય તે હસતા મોઢે ગેમિંગ ઝોનમાં ગયા હતા, માત્ર ને માત્ર પોતાનો સારી રીતે સમય પસાર કરવા માટે, એન્જોય કરવા માટે। અને જ્યારે આવી જ જગ્યા પરથી સમાચાર મળે કે તમારા સ્વજન હવે પરત આવવાના નથી અથવા તો તે અકસ્માતના ભોગ બનવાના છે, આ પ્રકારના સમાચાર આ પરિવારને મળે તો કયા પ્રકારની વ્યથા હોય, કયા પ્રકારનું દુઃખ હોય, કયા પ્રકારની લાગણી હોય તે માત્ર ને માત્ર આ પરિવાર જ સમજી શકે તેમ છે। કારણ કે જ્યારે એક જ પરિવારના એકથી વધુ વ્યક્તિઓ જો ગુમાવવાની વાત આવતી હોય તો ખરેખર તે પરિવારની વ્યથા કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ ભરી બની જાય છે। કારણ કે જે રીતે અનેક પરિવારોએ 28 જેટલા પરિવારોએ પોતાના સ્વજનોને ઓચિંતાના ગુમાવ્યા છે કે કમોતે તેમનું મોત આવ્યું હોય, અને આ પ્રકારની સ્થિતિમાં જો આ પરિવારના સ્વજનો ને જ્યારે તે વાતને ફેસ કરવાની આવતી હોય તો ખૂબ જ પરિસ્થિતિ કપરી બનતી હોય છે। પરંતુ જ્યારે સિવિલ હોસ્પિટલમાં વાત કરવામાં આવે તો અનેક એવા પરિવારો હતા કે ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં તેઓ સિવિલમાં તેમના સગાવાલાઓએ અને પરિવારજનોએ અનેક ધક્કા ખાધા છે કે કોઈ પ્રકારે તેમના સ્વજનની, તેમના પરિવારજનની ભાળ મળે કે આખરે તે કઈ સ્થિતિમાં છે, કોઈક પ્રકારનું પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવે અને તેમના સ્વજન બાબતની તેમને પૂછપરછ કરી અને મૃતદેહ સુધી પણ તેમને પહોંચાડવામાં આવે તે આશા સાથે અનેક પરિવારજનો આવ્યા હતા। જ્યારે હું રિપોર્ટિંગ કરી રહ્યો હતો ત્યારે એક હૃદયદ્રાવક એક કિસ્સો મને યાદ છે કે એક સ્વજને એમ કહ્યું હતું કે કોઈ પણ ભોગે અમને ખાલી અસ્થિ આપી દો, અમારે બીજું કશું જ નથી જોઈતું, અમે અમારા સ્વજનની અંતિમ વિધિ કરવા માગીએ છીએ, અન્ય કોઈ અપેક્ષા અમને ન તો સરકાર માટે છે, ન તો કોઈ પણ ફરિયાદ અમારી કોઈ સ્થાનિક કોર્પોરેશન પાસે છે। માત્ર ને માત્ર આ શબ્દોથી રૂવાડા ઊભા થઈ જાય તે પ્રકારના દ્રશ્યો એક બે નહીં પરંતુ અનેક પરિવાર, અનેક સ્વજનો પાસેથી અમને સાંભળવા મળ્યા હતા। એક વ્યક્તિ જ્યારે પોતે એક યુવાનના કાકા હતા અને તેણે આજ જે કહી શકાય કે જે ટીઆરપી મોલ હતો તેમાં પોતાના ભત્રીજાને નોકરી પર રાખવામાં આવ્યો હતો। તેને માત્ર 15 દિવસ થયા હતા, 15 દિવસથી તે અહીં નોકરી પર આવતો હતો અને આજે તે પરત ઘરે નથી આવ્યો। આ બાબત, આ વ્યથા તે વ્યક્તિને જિંદગીભર રહેશે, કારણ કે નોકરી અપાવવાનું કામ તેમણે કર્યું હતું અને જ્યારે તેઓએ આ બાબતે તેમણે ઇન્ટરવ્યૂ આપ્યું હતું, TV9 સાથે વાતચીત કરી હતી, ત્યારે તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા કે કદાચ હું આ બાબત જિંદગીભર નહીં ભૂલી શકું કે મેં જે સ્થળ પર મારા દીકરાને, મારા ભત્રીજાને નોકરી અપાવી હતી તે નોકરી તેનું મોતનું કારણ બની। આ પ્રકારના એક બે નહીં પરંતુ શિવાની અનેક કિસ્સાઓ છે કે જે કિસ્સાઓ સાંભળી અને અત્યારે હાલમાં મારા પણ રૂવાડા ઊભા થઈ જાય છે। એટલે કે સામાન્ય વ્યક્તિ માટે આ પ્રકારના કિસ્સા સાંભળવા ખૂબ જ મુશ્કેલ બની જતા હોય છે। ત્યારે આ પરિવારની વ્યથા, પરિવારનું દુઃખ કયા પ્રકારનું હશે તે સૌથી મોટી બાબત બની રહે છે। મહત્વની બાબત એ પણ છે કે આખરે જે પ્રકારે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું તે સ્ટ્રક્ચર હકીકતમાં આવા પ્રકારના પતરાના કે શેડ જે બનતા હોય છે તે શેડ માટેની મંજૂરી જે તે પ્લોટના માલિક પોતાના પ્લોટ પર બનાવતા હોય તો તે બાબતના કોઈ યોગ્ય નીતિ નિયમો જ નથી કે જેના કારણે
કોઈ તેની મંજૂરી લેવામાં આવે, જેમ રાજકોટ મહાનગરપાલિકાના ટીપી વિભાગના જે અધિકારીઓએ જણાવ્યું તે પ્રકારે પતરા અને જિગ્નેશ. શેડ જ્યારે પણ હોય આ બિલકુલ પ્રકારના જિગ્નેશ. શેડ અને માટે એ જ કોઈ પણ પ્રકારની વ્યથા મંજૂરી આપણે પણ લેવામાં આવે. પહોંચાડવાની કોશિશ કરી કે ક્યાંક સરકાર અને તંત્રના બહેરા કાને આ વેદના, આ રુદન પહોંચે.